નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. હું છું આપની સાથે રૂચા પંડ્યા. આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામીની આગેવાની હેઠળની ઉત્તરાખંડ કેબિનેટે રવિવારે સરકાર દ્વારા નિયુક્ત કરી ઉચ્ચ સ્તરીયની સમિતિને ભલામણોનો પણ પગલે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી બિલને મંજૂરી આપી દીધી હતી. અને ત્યારે નાગરિક કાયદાઓમાં એકરૂપતાને સ્થાપિત કરવાના હેતુ સાથે આ અહેવાલ 6 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડના વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. समान नागरिक संहिता यूसीसी जिसकी लंबे समय से हम सबको प्रतीक्षा थी, प्रदेशवासियों को इसका इंतजार था और हमारे 1.25 करोड़ केवल उत्तराखंड के लोग ही नहीं बल्कि पूरे देश के लोग इसकी प्रतीक्षा कर रहे हैं कि उत्तराखंड की विधानसभा में ये कब आएगा, कब पारित होगा. तो बहुत जल्दी हमारी सबकी जो प्रतीक्षा है वो समाप्त हो रही है और कल इसको हम लोग विधानसभा में प्रस्तुत करेंगे और आगे जो विधेयक के रूप में जो औपचारिकताएं होती हैं, चर्चा होती है, वो सभी चर्चा होगी. मेरा जो हमारे अन्य दलों के भी साथी हैं उन सबसे भी अनुरोध रहेगा, क्योंकि पूरा देश इस समय उत्तराखंड को देख रहा है और एक ये युगांतकारी समय है उत्तराखंड के लिए. पूरी देश की नज़र हमारी तरफ है कि ये बिल किस प्रकार से आता है, किस प्रकार की यहाँ चर्चा होती है. सभी लोग सकारात्मक रूप से चर्चा में भाग लें. मातृशक्ति के उत्थान के लिए राज्य के अंदर रहने वाले हर पंथ, हर समुदाय, हर धर्म, जिसका हमने विधानसभा चुनाव से पहले उत्तराखंड की देवतुल्य जनता के सामने संकल्प रखा था कि नई सरकार के गठन होते ही हम सभी धर्मों के लिए एक समान कानून लाने के लिए काम करेंगे, समान नागरिक संहिता लाएंगे. वो समय हमारा आ गया है और हम सब गौरवान्वित हैं कि ये मौका, ये सौभाग्य उत्तराखंड को मिल रहा है, जिसके देश को लंबे समय से जिसकी आवश्यकता थी. और कल विधेयक के रूप में आएगा. आने के बाद फिर आप सबसे चर्चा करेंगे. झारखंडના મુખ્યમંત્રી ચંપાઈ સોરેનને સોમવારે વિધાનસભામાં 47 મહાગઠબંધન કહી શકાય તેવા ગઠબંધનના ધારાસભ્યોને સમર્થન આપ્યા બાદ ફ્લોર ટેસ્ટમાં જીત મેળવી છે. ત્યારે પીએમએલએના કોર્ટે પણ ફ્લોર ટેસ્ટમાં ભાગ લેવા માટે મંજૂરી આપ્યા બાદ ધરપકડ કરાયેલા ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હેમંત સોરેન પણ વિધાનસભામાં હાજર રહ્યા હતા. ઝારખંડના મુખ્યપ્રધાન ચંપાઈ સોરેને સોમવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ જીતી લીધો હતો, કારણ કે 47 ગઠબંધન ધારાસભ્યોએ વિશ્વાસ મત દરમિયાન તેમણે ટેકો આપ્યો હતો. વિપક્ષને 29 મત મળ્યા હતા. ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને ચંપાઈ સોરેનની જીતની જાહેરાત કરી હતી. ઝારખંડ વિધાનસભામાં તેનું જોરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે ગૃહ દિવસભર માટે પણ સ્થગિત કરવામાં આવ્યું હતું. ઉપરાંત મંગળવારે ફરી શરૂ થશે. ત્યારે 81 સભ્યોની ઝારખંડ વિધાનસભામાં બહુમતીનો આંકડો 41 છે. અને આજના લિટમસ ટેસ્ટ પહેલા પણ ચંપાઈ સોરેને અગાઉ કહ્યું હતું કે ઝારખંડ મુક્તિ મોરચા એટલે કે જેએમએમ પાસે 47 ધારાસભ્યોનું સમર્થન છે, જે વધીને 50 પણ થઈ શકે છે. ઝારખંડ વિધાનસભાના આજના વિશેષ સત્રમાં મુખ્યપ્રધાન ચંપાઈ સોરેને વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો અને પછી ભાજપ પર હુમલો કર્યો. કહ્યું કે ભગવા પક્ષે ચૂંટાયેલી રાજ્ય સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો. તેમણે ધરપકડ કરાયેલા ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હેમંત સોરેનને પણ ક્લીન ચીટ આપી હતી અને કહ્યું હતું કે તેમને એવા ગુના માટે ખસેડવામાં આવી રહ્યા છે જે તેમણે કર્યા જ નથી. ભાજપ કેન્દ્રીય એજન્સીનો ઉપયોગ કરી હેમંત સોરેનને ખોટા કેસમાં ફસાવે છે. ચંપાઈ સોરેને વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યાના આગલા દિવસે જ આ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે ઝારખંડમાં તેમની સરકાર ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હેમંત સોરેનના વહીવટનો ભાગ 2 છે. જૂનાગઢની નરસિંહ શાળાના મેદાનમાં મૌલાના દ્વારા વિવાદિત ભાષણનો મામલો સામે આવ્યો છે. અવધૂત આશ્રમના મહંત મહાદેવગીરી દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. મૌલાનાના ભાષણની મહંત મહાદેવગીરી બાપુએ કડક શબ્દોમાં ટીકા કરી છે અને આવી ભાષણબાજી કરનાર સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. ત્યારે સંત સમાજે ભડકાઉ ભાષણની નિંદા કરી છે. 31 જાન્યુઆરીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરસિંહ મહેતા સ્કૂલના મેદાનમાં
એક નશા મુક્તિના નામે રાત્રિના 8 થી 10 વાગ્યા સુધીનું લાઉડસ્પીકર માટેની મંજૂરી માગવામાં આવેલી. આ કાર્યક્રમમાં નશા મુક્તિ અને સામાજિક ફોજ માટે એમને આ મંજૂરીના આધારે જે કાર્યક્રમનું આયોજન થયેલું એ કાર્યક્રમમાં જે આયોજકો હતા એ આયોજકોએ બહારથી એક વક્તા તરીકે એમને બોલાવેલા હતા, જેમનું નામ છે મૌલાના સલમાન અઝહરી, એવો મુંબઈના રહેવાસી. આ આયોજકો અહીંયા બોલાવીને જે રીતે એમનું ભાષણ માત્ર નશા મુક્તિ કે એના સિવાય પણ અહીંયા તંગદિલી ઊભી થાય અને વૈમનસ્ય ઊભું થાય, રાગદ્વેષ ઊભા થાય, આવા પ્રકારની સુલે શાંતિ ભંગ થાય એવા પ્રકારનું આ ભડકાઉ ભાષણના આધારે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેનાની ગંભીરતા લઈ અને તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી 153 505 2 188 અને 114 મુજબનો આ ગુનો છે દાખલ કરવામાં આવેલો. તાત્કાલિક સ્થાનિક આરોપીઓને રાઉન્ડ અપ કરીને એમના વિરુદ્ધ તપાસ કરનાર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી. આ તપાસ ખૂબ ગંભીરતા હોય અને જૂનાગઢ શહેરમાં અને જિલ્લામાં અને આસપાસના જિલ્લાઓમાં પણ કોઈપણ પ્રકારે કોમી વયમનુષ્ય ન ફેલાય અને કાયદાકીય રીતે કાર્યવાહી થઈ શકે એ માટે આરોપી છે, વક્તા છે, એ મુંબઈ મહારાષ્ટ્રનો હોય, જેથી કરીને ગુજરાતના અમારા સિનિયર અધિકારીશ્રીઓ તરફથી પણ જે ગંભીરતા લઈ અને એટીએસની એક ટીમ છે એ ખૂબ સક્રિય રીતે ત્યાં ગઈ. સાથે સાથે જૂનાગઢની તપાસ કરનારની ટીમ પણ ત્યાં રહી અને ગઈકાલે રાત્રે એમને ત્યાંથી જૂનાગઢ ખાતે લાવવા માટે હાલ છે આ ટીમ જૂનાગઢ ખાતે લાવી રહી છે. હાલ આ તપાસ છે એ એલસીબી પીઆઈ જે પટેલ કરી રહ્યા છે. આપના માધ્યમથી લોકોને પણ એક અપીલ છે કે આ જે ઘટના બની છે એના માટે કાયદામાં જે જોગવાઈઓ છે એ રીતે કાયદાકીય કાર્યવાહી અચૂક કરવામાં આવશે. કોઈ પણ લોકો આવી આ સોશિયલ મીડિયાના વિડીયોના આધારે અથવા એના સંદર્ભમાં કોઈ પણ પ્રકારે આવી કોમેન્ટ કે લોકોને ઉશ્કેરાટ થાય અને વાતાવરણ છે એ દોડાય એવા પ્રકારની કોઈ પણ લોકો આવું કરવાની કોશિશ કરશે તો અચૂકપણે એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આપના માધ્યમથી હું જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આવા કોઈ પણ અફવામાં એ વાત માનવી પણ નહીં અને ફેલાવવી પણ નહીં. જો કોઈ પણ ફેલાવવાની કોશિશ કરશે અને વાતાવરણ દોરવાની કોશિશ કરશે તો બિલકુલ કાયદાકીય રીતે એમના વિરુદ્ધ કાર્યવાહી અચૂક કરવાની છે. સર, અત્યારે આપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અમુક વિસ્તારોમાં, શું છે અને આની સામે પહેલાં કોઈ ગુનાઓ છે કે નહીં? જે પોલીસ છે એ હાલ ત્યાંથી આરોપીને લાવવાની કાર્યવાહી ચાલુ છે. ટીમ છે આરોપીને લઈને જૂનાગઢમાં આવશે, બાય રોડ આવી રહી છે. તો જૂનાગઢમાં પણ આવા કંઈ પણ પ્રકારે લોકો ભેગા ન થાય એટલા માટે પોલીસ સતર્ક છે, એલર્ટ છે અને દરેક જગ્યાએ સમગ્ર જિલ્લામાં પોલીસ છે વ્હીકલ ચેકિંગથી માંડી અને આવા લોકો ક્યાંય ભેગા ન થાય એની તકેદારી રાખી રહી છે. આમ છતાં આપના માધ્યમથી તમામ જનતાને પણ જણાવવું કે કોઈ પણ પ્રકારે કોઈ પણ સંજોગોમાં લોકોએ ક્યાંય પણ આવી અફવાઓમાં પણ ન આવવું અને આના કારણે ક્યાંય એકઠા પણ ન થવું, જેથી કરીને પોલીસ સાથે કોઈ ઘર્ષણ કરવાની કોશિશ ન થાય. લાગુ કરવામાં આવે કલમ મેં આપને જણાવ્યું કે આઈપીસી 153 505 2 188 અને 114ની કલમો લગાડવામાં આવી. સાહેબ, કોના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે? જે તે વખતે જે વિસ્તારના પીએસઆઈશ્રી છે એ એસએ સાંગાણી પીએસઆઈશ્રીની ફરિયાદ છે. બી ડિવિઝન પીઆઈ જેમના રૂબરૂની ફરિયાદ લેવાયેલી હતી. હાલ આ તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ જે પટેલ કરી રહ્યા છે. કુલ જે ફરિયાદ થઈ છે એમાં 3 આરોપી, જે આયોજકો 2 છે એ અને એમના જે વક્તા જે આરોપી છે જેને હાલ મુંબઈથી પોલીસ લાવી રહી છે, આ 3 લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી. સર, એટીએસનો ઉપયોગ કરવામાં આવ્યો? સ્વાભાવિક છે કે મુંબઈ જે ટીમ ગયેલી છે એમાં એટીએસની જ સંપૂર્ણ મદદ છે અને સ્થાનિક આઈઓની ટીમ સાથે રહીને આ છે આ કાર્યવાહી કરેલી છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વોર્ડ બેઠક મળી હતી અને જેમાં વર્ષ 2024-25નું રૂપિયા 193.10 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.
બજેટમાં બાળકોને કોમ્પ્યુટર શિક્ષણ, પ્રવાસ અને ગણવેશની સુવિધા આપવાનું તેમજ રાજકોટ મનાવા ભડેલા વિસ્તારમાં મુંજકા અને માધપરાની શાળાઓને આધુનિક સુવિધાથી સજ્જ કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. તેમજ બાળકો કોમ્પ્યુટર શિક્ષણ, પ્રવાસ અને ગણવેશની સુવિધા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચેરમેન વિક્રમ પુજારાના જણાવ્યા મુજબ જરૂરિયાત મુજબના વિસ્તારમાં નવી સ્કૂલના નિર્માણ કરાશે અને જેથી આસપાસ રહેલા લોકોને શ્રેષ્ઠ શિક્ષણ સુવિધાઓ મળી રહેશે. ઉપરાંત મનપાની શિક્ષણ સમિતિના બજેટમાં કેટલીક જૂની સ્કૂલના રિનોવેશન, કોમ્પ્યુટર શિક્ષણને વધુ મહત્વ, જ્યાં ડિમાન્ડ હોય ત્યાં વધુ 7 થી 8 સ્કૂલ શૈક્ષણિક સહિતના પ્રવાસ, છાત્રાઓને ગણવેશ સહિતની આયોજન સાથેની જોગવાઈઓ પણ દાખલ કરવામાં આવી છે. તેમજ શિક્ષણ સમિતિના પાર્ટ ટાઈમ હમલાના પણ વેતન વધારા માટે ચર્ચા વિચારણા કરી તમામ દરખાસ્ત સર્વાનુમતે મંજૂરી કરવામાં આવી રહી છે. અને વધુમાં તેમણે જણાવ્યું કે આ બજેટમાં શૈક્ષણિક સેમિનાર, રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમની ઉજવણી, વાર્ષિક રમોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ગણિત તેમજ વિજ્ઞાન પ્રદર્શન, વાલી સંમેલનનો, સ્કૂલમાં સ્માર્ટ ક્લાસની તેમજ સુવિધા તથા ગુરુવંદના એવોર્ડ, નિવૃત્ત શિક્ષક સન્માન સાથે સ્કૂલ વિકાસ માટેની જોગવાઈ રાખવામાં આવી છે. અને જ્યારે ધોરણ 1 થી 8 ની તમામ પરીક્ષા સ્કૂલમાં કોમ્પ્યુટર સુવિધા સાથે તેમના અપગ્રેડ, મેન્ટેનન્સની પણ જોગવાઈ કરવામાં આવી છે. અને ત્યારે ઉપરાંત વર્ષ 2024માં આવતી સ્કૂલની જાહેર સ્થાનિક રજા મંજૂર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આજ રોજ શિક્ષણ સમિતિની બજેટ મીટિંગમાં શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમ પુજારા, વાઇસ ચેરમેન ડોક્ટર પ્રવીણ નિમાવત, શાસન અધિકારી કિરીટસિંહ પરમાર, સદસ્ય સંગીતાબેન છાયા, અજય પરમાર, જાગૃતિ ભાણવડિયા, મનસુખ વેકરિયા, રસિક બદ્રખિયા, વિક્રમસિંહ જાડેજા, વિરમ સાંભળ, હિતેશ રાવલ, ઈશ્વર જીતિયા, જગદીશ ભોજાણી, સુરેશ રાધવાણી, રાજેશ બાંડલિયા સહિતનાઓએ હાજરી આપી તેમજ બજેટની ચર્ચામાં ભાગ લીધો હતો. It's ratified India's entry into the Commonwealth in May 1949. Adopted the national flag on July 22nd, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તાજેતરમાં જ સંલગ્ન તમામ કોલેજોને પરિપત્ર કરી જાણ કરી છે. એનએસએસને હવે વેલ્યુએટેડ કોર્સ તરીકે જાહેર કર્યો છે. પરિપત્રમાં જણાવ્યું છે કે એનએસએસને એનઈપી 2020 અંતર્ગત પ્રકાશિત થયેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ હેઠળ વેલ્યુ એડેડ કોર્સ એટલે કે બીએસસી બાસ્કેટમાં સામેલ કરાયું છે. યુનિવર્સિટીએ એનએસએસનો કોર્સ માર્કિંગ સિસ્ટમ, ક્રેડિટ ફ્રેમવર્કમાં પણ જાહેર કર્યું છે અને જેમાં આ કોર્સની હવે 50 માર્કની પરીક્ષા વિદ્યાર્થીઓએ આપવાની રહેશે. જ્યારે છાત્રાને પણ ખાસ છાત્રો છે તેમને 2 ક્રેડિટ પણ મળશે. આ કોર્સમાં 20 કલાકનું થિયરી વર્ક કે 20 કલાકનું પ્રેક્ટિકલ વર્ક કરવાનું રહેશે. સાપ્તાહિક 2 કલાકના પ્રેક્ટિકલ વર્ક બરાબર 1 ક્રેડિટ કલાક રહેશે. સત્રના 90 દિવસમાં 20 કલાક થિયરી અને 20 કલાક પ્રેક્ટિકલ વર્ક કરવાનું થશે. ત્યારે એનએસએસના વર્ષોથી યુનિવર્સિટી સંલગ્ન ઘણી કોલેજોમાં અમલી છે, પરંતુ અત્યાર સુધી આ પ્રવૃત્તિને વૈકલ્પિક કે ઇતર પ્રવૃત્તિ તરીકે વિદ્યાર્થીઓ સામે રજૂ કરવામાં આવતી હતી. પરંતુ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એનએસએસ સત્તાવાર રીતે વેલ્યુએટેડ કોર્સ તરીકે ખાસ જાહેર કર્યું છે. સત્તાવાર અભ્યાસક્રમમાં માન્યતા તેને આપી છે. આ કોર્સ ધોરણ 12 અથવા ડિપ્લોમાના કોઈ પણ વિદ્યાર્થી કરી શકશે. સેમેસ્ટર 2 અને 4 દરમિયાન વિદ્યાર્થીઓ આ વેલ્યુએટેડ કોર્સ ભણી શકશે. ત્યારે એનએસએસ એ વિદ્યાર્થીઓ કે જે ભાવિ નાગરિક છે અને તેમના રાષ્ટ્રીય સેવા માટે અભિરુચિ કેળવાય તેમજ સમાજ સેવાના માધ્યમથી વ્યક્તિત્વ વિકાસ કરતી યોજના છે. કોલેજના વિદ્યાર્થીઓ વિવિધ કેમ્પ કરી આરોગ્ય શિબિર, પ્રૌઢ શિક્ષણ, રક્તદાન, સામૂહિક સફાઈ જેવા અન્ય રચનાત્મક જે કહી શકાય તેવા જે કાર્યક્રમો છે, સામાજિક કાર્યો છે તે પણ કરી શકે. અને ઉપરાંત એનએસએસ સ્વયંસેવકો કુદરતી આપત્તિ, રેલ સંકટ, દુકાળ, ભૂકાળ કહી શકાય, દુકાળ અને ભૂકંપ જેવા અનેક જે કુદરતી આપત્તિ છે તેમાં સમયને તાત્કાલિક સારી રીતે કામગીરી કરી સમાજ પ્રત્યેની ફરજ બજાવે છે. આણંદ જિલ્લામાં જુદા જુદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા વર્ગ 4ના કર્મચારીઓએ 2 માસનો પગાર ચૂકવવામાં તેમને નહીં આવતા કર્મચારીઓએ આજે જિલ્લા પંચાયતથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આણંદ જિલ્લામાં જુદા જુદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં અને અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા ડ્રાઈવર, વોર્ડ બોય, આયા, સ્વીપર,
ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સહિતનાઓને નિયમિત પગાર ચૂકવવામાં આવતા નથી અને તેના કારણે કર્મચારીઓને છેલ્લા 2 માસથી પગાર નથી મળ્યો. તેમને પગાર ચૂકવવામાં નથી આવતો. કર્મચારીઓ માટે પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે સમસ્યા ઊભી થઈ છે. આરોગ્ય વિભાગના કમિશનર દ્વારા માર્ચ 2021માં કરાયેલા પરિપત્ર અનુસાર પગાર ચૂકવવામાં વર્ગ 4ના આઉટસોર્સિંગ કર્મચારીઓ સહિત કાયમી કર્મચારીઓને પ્રથમ અગ્રતા ઉપરાંત વર્ગ 3ના આઉટસોર્સિંગ સહિતના કર્મચારીઓને દ્વિતીય અગ્રતા આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમ છતાં પણ વર્ગ 4ના કર્મીઓને વેતન ચૂકવવામાં આ પરિપત્રનું પાલન નથી થતું. આણંદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓએ આજે જિલ્લા પંચાયત ખાતે કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યા બાદ કલેક્ટરને આવેદનપત્ર આપી નિયમિત પગાર કરવાની માંગ કરી હતી. નિયમિત પગાર અને છેલ્લા 2 માસથી ચડેલા પગાર મેળવવા માટે આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા ગત 1 ફેબ્રુઆરીએ આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીની રજૂઆત કરવા છતાં પણ પગાર કરવામાં આવ્યો નથી અને જેને લઈ કર્મચારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આજ રોજ માનનીય કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે આણંદ જિલ્લાના પીએચસી, સીએચસી અને અર્બન હેલ્થ સેન્ટરના તમામ આઉટસોર્સ કર્મચારીનો છેલ્લા 2 માસથી પગાર થયો નથી. એ બાબતે રજૂઆત કરવા માટે આવ્યા છે. શું માંગણી છે? અમારી એટલી જ માંગણી છે કે અમારો 2 મહિનાનો પગાર તાત્કાલિક ચૂકવવામાં આવે તથા પગાર અમારો જે કાપીને આપવામાં આવવાની વાત કરેલ છે તો પગાર અમારો કપાત ના થઈ એવી અમારી રજૂઆત. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જૂના પાદર ગામે નવી પરણિત દુલ્હને પોતાના જ પતિની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. 25/1/2024ના રોજ ફુલહારથી દીપિકા વસાવા નામની મહિલા સાથે વજુભાઈ ગોહિલના લગ્ન થયા હતા. માત્ર 11 દિવસના ઘર સંસારમાં અવારનવાર ઘર કંકાસ થતા આવેશમાં આવીને પત્નીએ પતિની હત્યા કરી હતી. બનાવ ગત મોડી રાતનો છે, જેમાં જૂના પાદર વાડીએ વજુભાઈ ગોહિલની હત્યા કરવામાં આવી છે. બનાવ બાદ આરોપી પત્ની હત્યાને અંજામ આપી નાસી છૂટી હતી. હાલ જેસર પોલીસે 302ની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સમગ્ર બનાવની વિગતવાર વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જૂના પાદર ગામે નવ પરિણીત દુલ્હને પોતાના જ પતિની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. 25/1/2024ના રોજ ફુલહારથી દીપિકા વસાવા નામની મહિલા વજુભાઈ ગોહિલના સાથે તેમને લગ્ન કર્યા હતા અને માત્ર 11 દિવસના ઘર સંસારમાં અવારનવાર ઘર કંકાશ થવાના આવેશમાં આવીને પત્નીએ પોતાના જ પતિની હત્યા કરી હતી. બનાવની વાત કરીએ તો બનાવ ગત રાતનો જ છે, જેમાં જૂના પાદરવાડીએ વજુભાઈ ગોહિલની હત્યા કરવામાં આવી છે. બનાવ બાદ આરોપી પત્ની હત્યાને અંજામ આપી નાસી છૂટી હતી અને હાલમાં જેસર પોલીસે પણ ખાસ 302ની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર મહાનગરપાલિકા અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં વહીવટ ચાલી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નગરજનોએ કાળી મજૂરી કરીને ચૂકવેલ ટેક્સના પૈસા વેડફાવવાની જાણ છે કે અધિકારીઓ અને શાસકોને પરવાનું જ કંઈ નથી અને ત્યારે આ મળી ગયો છે ને ત્યારે તેમ લાગી રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પરંતુ તાજેતરમાં જ એક સારા રોડને ફરી નવો બનાવવાનો કોન્ટ્રાક્ટ અને અધિકારીના પ્રયાસને મેયરે નિષ્ફળ બનાવ્યો હતો. આખરે મામલો મહાનગરપાલિકા કમિશનર સુધી પહોંચ્યો હતો. કમિશનરે મહાનગરપાલિકાના અધિક મદદનીશથી ઇજનેર સસ્પેન્ડ કરી હતી અને ત્યારે ચકચાર મચી જવા પામી હતી. ભાવનગર મહાનગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ રસ્તા બનાવવા પાછળ કરે છે, પરંતુ હવે ખબર પડી કે રોડ નવા બનાવવા માટે નહીં પરંતુ મળતિયાઓને કમાણી કરાવવા માટે બનાવવામાં આવે છે. તાજેતરની જ વાત કરીએ તો તાજેતરમાં રસ્તા શહેરના આનંદનગરના વિસ્તારમાં આવેલ શ્રદ્ધા સોસાયટીમાં રસ્તો ખરાબ છે તેમ જણાવી આ વોર્ડના અધિક મદદનીશ ઇજનેર પ્લાન બનાવ્યો હતો અને ત્યારે ખાતમુહૂર્તનું પણ કામ નક્કી કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેર માટે શહેરી વિકાસ ગ્રાન્ટ સ્વભંડોળની ગ્રાન્ટમાંથી ભાવનગરના રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ બધામાં કામ કરવા માટે, વિકાસ કરવા માટે જે કાર્યો શરૂ થયા છે તેમાં આનંદનગર રોડમાં શ્રદ્ધા સોસાયટી પાસે મને ખાતમુહૂર્ત કરવા બોલાવ્યો હતો, પણ સ્થળ પર જઈને જે જગ્યાએ ખાતમુહૂર્ત કરવાનું હતું
ત્યાં રોડ એકદમ નવો હતો, ખાતમુહૂર્ત કરવા જેવું હતું નહીં, રોડ બનાવવા જેવો હતો નહીં. તેથી મેં સૂચન કર્યું હતું કે અહીંયા રોડ બનાવાય નહીં, અહીંયા ખર્ચો કરાય નહીં, પણ આ ખર્ચો તમે બીજે ક્યાંક ટ્રાન્સફર કરી લ્યો, જેથી કરીને જ્યાં જરૂરિયાત હોય ત્યાં આ ખર્ચ લેખે લાગે. રોડ સૂચન એવું હોય કે દરેક વોર્ડમાં કામ માંગ્યા હોય અહીંથી કે ભાઈ જેને જે કામ કરાવવું હોય તેના સૂચન આપજો, પણ આખરે રોડની તપાસ, રોડનું કામ કરવું કે નહીં તે અમોઈએ જોવાનું હોય, તે વોર્ડના અમોઈએ જોવાનું હોય, અને તેથી જ તે આમાં ગુનેગાર સાબિત થાય છે. જે આ બાબત મારી ધ્યાનમાં આવતા તપાસ કરાતો એવું ધ્યાનમાં આવ્યું કે ભાઈ જે રસ્તો ખૂબ જ સારી કન્ડિશનમાં હતો, નવો બનાવવાની જરૂરિયાત ન હતી, તેમ છતાં તે વોર્ડના જે ઇન્ચાર્જ મઈ કે જેમના હસ્તક આ એસ્ટિમેટ બનાવવાની જવાબદારી હોય છે, તેમણે ખરેખર તો સ્થળ મુલાકાત કરવી જોઈએ. સ્થળ મુલાકાત કરીને રસ્તાની જરૂરિયાત છે કેમ તે મુજબ ચકાસણી કરીને ઉપરી અધિકારીને એમણે ખરેખર તો અહેવાલ કરવો જોઈએ. પરંતુ કોઈ પણ કારણોસર તેમણે આ જોયું હતું કે નહોતું જોયું એ મારા ધ્યાનમાં નથી, પરંતુ આ રીતે 44 લાખના ખર્ચે રોડ બનાવવાનો એસ્ટિમેટ રજૂ કર્યો. એટલું જ નહીં, આ એસ્ટિમેટનું ટેન્ડર થઈને કામ પણ સોંપાઈ ગયું, અને ખાતમુહૂર્ત કરતી વખતે આ બાબત ધ્યાનમાં આવી, જે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. અને એ આ જે છે એના કારણે મહાનગરની પ્રતિષ્ઠાને પણ કદાચ થોડું ઘણું નુકસાન થાય એવું મારું માનવું છે. એટલા માટે તાત્કાલિક અસરથી અને આપણે ફરજ મોકૂફ કરીને તેની સામે વિધિવત ખાતાકીય તપાસની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. તો આપણું ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારમાં હાલ બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.